જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે. વઢવાણિયાની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો। રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારના ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની ઐતિહાસિક ક્ષણના સાક્ષી તરીકે જિલ્લાએ નોંધાવી સહભાગી। રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં બીજો નંબર મેળવનાર ગીર સોમનાથ જિલ્લાના અનિલ કુમારનું મોઢેરા ખાતે મહાનુભાવોના હસ્તે પુરસ્કાર રાશિથી સન્માન કરાયું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયાના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વસ્થ ગુજરાતના મિશન સાથે યોગાભ્યાસ થકી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવાનો ગુજરાત રાજ્ય બોર્ડનો નવતર અભિગમ એટલે કે ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન। જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે. વઢવાણિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને આ કાર્યક્રમ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર રાજ્ય માટે આ ગૌરવની ક્ષણ છે। નોંધનીય છે કે સતત બદલાતા યુગમાં નિરોગી જીવનશૈલી જરૂરી છે। યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે। મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય કક્ષાના કાર્યક્રમના અંતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતાઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું અને અનિલ કુમાર બાંભણિયાને મહાનુભાવોના હસ્તે 1,75,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। 24ના રોજ ગુજરાતભરમાં 108 આઇકોનિક સ્થળ પર સૂર્ય નમસ્કારનો પ્રોગ્રામ યોજાયો હતો। તેની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ 3 આઇકોનિક સ્થળ, એમાં સોમનાથ મંદિર ખાતે, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને કોડીનાર નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે સૂર્ય નમસ્કારનો પ્રોગ્રામ યોજાયો હતો। આમાં ગામ લોકો, પ્રજાજનો, વિદ્યાર્થીઓ અને નોકરિયા સર્વિસમેન બધા જ સૂર્ય નમસ્કાર પ્રોગ્રામમાં જોડાયા હતા અને આજે જુદા જુદા વિસ્તારોમાં આજે સૂર્ય નમસ્કારનો પ્રોગ્રામ થયો હતો। એમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ 3 આઇકોનિક સ્થળ પર સૂર્ય નમસ્કારનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કારના મોઢેરા ખાતેના પ્રોગ્રામના લાઈવ પ્રોગ્રામમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ 11 સૂર્ય નમસ્કાર કરી અને 2024ના સૂર્યના પહેલા કિરણને ગીર સોમનાથની પવિત્ર ભૂમિ પર પણ આવકાર આપ્યો છે અને બધા જ સ્પર્ધકોને, બધા સાધકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે કાયમી આપણા જીવનમાં સૂર્ય નમસ્કાર, યોગ, પ્રાણાયામને અપનાવીએ એવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું સર્વે ગીર સોમનાથના પ્રજાજનોને અપીલ કરું છું।